અખાડ મહિના નિમિત્તે કાલાઘોડા બ્રિજ નીચે આવેલ શ્રી સાતી આસરા મંદિરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી સાતી આસરા માતાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો। અખાડ મહિનામાં કાલાઘોડા બ્રિજ નીચે આવેલ શ્રી સાતી આસરા મંદિર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મા સાતી આસરાનું પૂજન અર્ચન કરવામાં આવે છે। અહીં મહારાષ્ટ્રીયન સમાજના મોટી સંખ્યામાં માઈ ભક્તો આવીને માની પૂજા અર્ચના કરે છે, સાથે માને દહીં ભાતનું નૈવેદ્ય ધરાવે છે, સાથે પરિવાર અને બાળકોની સુખ શાંતિ માટે પૂજા કરે છે। લોકો પૂજાની અર્ચના કરે છે અને દર રવિવારે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો અહીં પૂજા કરવા માટે આવતા હોય છે। વધુમાં માઈ ભક્તે જણાવ્યું કે સાતી આસરાનું મંદિર છે। આ લોકોની ભાવના પ્રમાણે લોકો આવે છે। અહીંયા જેનું કામ થાય છે એટલે લોકો આવે છે। કેટલું જૂનું મંદિર છે અને કયા લોકો આજે અહીંયા શેના માટે આવે? મરાઠી બધા આવે છે, બધા મરાઠી આવે છે। હા, ખાસ કરીને શું ધરાવવામાં આવે? ખીર, પૂરી, ચાંદુકાની ભાજી અને દાળ ભાત। માધા ગંગુભાઈ શાંતારામ જાદવ। માતાજી આ મંદિર છે ને કાલાઘોડા પુલના નીચે આવ્યું છે। આની મહિમા બહુ પહેલાની છે એટલે બહુ લોકો માને છે કે અહીં સાતી આસરાનું મંદિર છે અને અહીં જે પણ માંગે એ બાધા પૂરી થાય છે। આષાઢનો પહેલો રવિવાર છે એટલે આજે બહુ જ ભીડ છે અને ખાસ કરીને શું ધરાવવામાં આવે? એમાં આપણું મનનું વધારે તો દહીં ભાત અને રોટલી, બાકી બધું એમનું આપણી શ્રદ્ધાની છે કે જે ધરાવો હોય, બાકી તો કશું છે નહીં। બહુ વર્ષો જૂનું મંદિર છે, બહુ જ વર્ષો એટલે આજે નહીં કરીને 30-40 વર્ષ થઈ ગયા છે। અખાડમાં સૌથી વધારે કયા લોકો માને છે? શું કહેવાય? અમારા મહારાષ્ટ્રના લોકો વધારે માને છે। અમારા મરાઠી લોકોનું માતાજી એમની કુળદેવી જેવું કહેવાય છે એટલે માતાજીનું બહુ મહિમા છે। જ્યોતિ હીરે।